મિત્રો તમે લોકો લકી છો, હું તો આખા ગુજરાતમાં ફરું છું. મેં એક ગુજરાતીઓને દાખલો આપું છું કે આદિવાસી સમાજમાં એક હીરો પેદા થયો છે જે આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ આગામી સમયમાં કરશે. આ હીરાને તમે ભૂલતા નહીં. આ તમે ચેતરભાઈ વસાવા લડે છે નહીં, એક આદિવાસી એક ભરૂચની જનતા લડે છે ને એમ નીકળી પડજો, કારણ કે આ લોકો બહુ તાકાતવાળા છે. તમે વિચાર કરો, અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ચેતરભાઈ ને નર્મદામાં પ્રવેશ નહીં કરવા દઈએ. શું કામ? તો ત્યાં પ્રચાર ન કરી શકે. 2019 માં એ લોકો ભાવી ગયા, ચેતરભાઈ લડવાના હતા ને ખબર પડી ગઈ, 3 મહિના પહેલા જેલમાં નાખી દીધા. આ વખતે પણ નાખી દીધા, પણ આ વખતે એને ખબર નહોતી કે ચેતરભાઈ એકલા નથી, આખું ગુજરાત એની સાથે. એક શબ્દ છે સાહેબ આ લોકો માટે, ગામ હોય ને ગામ, એમાં ખોટા વાયદા આપી અને આપણી પાસેથી રૂપિયા લઈ જાય, પાછા દેવા ન આવે ને એને બૂચ માર્યું કહેવાય. શું કહેવાય? આ બુચસિયાઓ છે. અને આ બુચસિયાઓએ સાહેબ નક્કી કર્યું છે, જો આ વખતે તમે ભૂલી ગયા ને તો યાદ રાખજો સાહેબ, મારા શબ્દ લખવા તો લખી લેજો, આ બધા વિડિયો છે. આ લોકોએ નક્કી કર્યું છે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખવા માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવે છે. આ તમને ખબર છે? નહીં ખબર હોય અડધાને. યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ પર લાવે છે અને એમાં મિત્રો એવું આવશે કે આદિવાસીની આખી સંસ્કૃતિ ખતમ થઈ જશે. આ તો ચેતરભાઈ વસાવાને ખબર પડી, અમે બધાએ વિરોધ કર્યો અને આખા ભારતમાં આદિવાસીની 66 સીટ છે. ઈ 66 સીટ જાય ને તો ભાજપ આવે નહીં, એટલા માટે અત્યારે અટકી ગયા છે. એમાં મનસુખ દાદાએ એક પણ શબ્દ યુસીસી વિશે બોલ્યો નથી. બોલ્યા છે? બીજું સાહેબ સંસ્કૃતિ ખતમ કરી નાખશે, આરક્ષણ ખતમ કરી નાખવાનું છે. આ લોકો પ્લાન કર્યું છે એસટી એસસી નો ઓબીસી નો. એટલા માટે હું કહું છું આ છેલ્લી ચૂંટણી છે. ચેતરભાઈ વસાવા નથી લડતા, આપણા પૂર્વજોએ જે આપણે વારસો આપ્યો છે ને તમે બધાએ ટકાવી રાખવાનું છે. આ હીરો મળ્યો છે ને આને તમારે જીતાડવાનો છે, ઝાડુને બતાવી. અને એક ગામ સંભાળી લેજો. માત્ર આપ કયું ગામ છે? મોંદલિયા ગામ. તો ઠીક છે, તમારે સંભાળવાનું જ છે, પણ 2-5 લોકોની ટીમ બનાવી આ લોકો રાત્રે ફોડવા આવશે, પોટલીઓ લઈને આવશે, રૂપિયા લઈને આવશે, ડરાવશે, ધમકાવશે. પણ મિત્રો આ વખતે આપણા આદિવાસી સંસ્કૃતિ ઉપર આ લોકોએ અત્યાચાર કર્યો છે. તમે વિચાર કરો, આનું નામ શું છે તમારું? એનિસ. વિચાર કરો, એનિસ ને હું પૂછું વોટ્સ યોર નેમ, તો એનિસ ને ખબર નહીં હોય. શું કામ? કે આદિવાસીને આ લોકોએ ષડયંત્ર રચ્યું છે કે ભણવા ન જોઈએ. ભણે નહીં એટલે શું થાય? એસટી રિઝર્વેશન મળે નહીં, અને એસટી રિઝર્વેશન ન મળે એટલે અહીંનો દીકરો કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર બનતા અટકી જાય, અને ઈ અટકી જાય એટલે ડુપ્લિકેટ એસટી વાળા લાભ લઈ જાય છે. આ મામલે મનસુખભાઈએ 30 વર્ષમાં અવાજ ઉઠાવ્યો હોય તો મને કયો તમે ઉઠાવ્યું જ? બીજું આ રેકોર્ડ કરવું તો કરી લેજો મારો શબ્દ. મનસુખભાઈને ભૂલથી પણ જીતાડી દીધા, ચેતરભાઈને હરાવી દીધા, તો યાદ રાખજો ચેતરભાઈ નથી હારતો, પણ આખી આદિવાસી ઉમરગામ થી અંબાજી સુધીની આદિવાસી સંસ્કૃતિ છે ને એ હારવાની છે. ઉપરથી મનસુખભાઈ વસાવાએ રાજીનામું આપી દીધું. આપી દીધું કે નહોતું આપી દીધું? સાંસદ તરીકે રાજીનામું આપીને ભાગી ગયા હતા. આ તો ભાજપ વાળાને ખબર પડી એટલે ભાજપ વાળા એને કીધું કે અત્યારે તું ચૂંટણી લડી નાખ, પછી પાછો આપી દેજે રાજીનામું. આવા ભાગેડું ના ભાઈ આપણા દાદા છે, વડીલ છે, અને એને આરામ કરવું છે. ભાજપ વાળા એને કરવા નથી. શું કામ? કે આદિવાસી સમાજમાં ફૂટ પડાવવા માટે અંગ્રેજોની નીતિ છે. આ યુવાન બહાર આવ્યો, લડ્યો. અચ્છા, અમને જેલમાં કેમ નાખ્યા હતા ખબર છે કોઈને? રાત્રે
આદિવાસી સમાજના ખેડૂતને રાત્રે 2 વાગે ફોરેસ્ટના કર્મચારીઓ આવ્યા અને એનો કપાસ હતો ને, આ નાનકડી જમીન છે, હું ગયો તો ત્યાં. કપાસ કાપી નાખ્યું રાત્રે. કેમ જાણે 500 કરોડ રૂપિયાનો કપાસ થતો હોવાનો હશે. બુચસિયા, તમે ગામને બૂચ મારો, તમે હેરાન કરો, અને આદિવાસી સમાજના અધિકારીઓ, હું એમ કહું છું, એને ખબર પડી આદિવાસી સમાજ સાથે ઉભવાની જરૂર હતી કે અધિકારીઓ સાથે? સમાજ સાથે ઉભવાની જરૂર હતી ને. સાહેબ, આમને જેલમાં ન ખવડાવ્યા. ચેતરભાઈના પત્નીને, એક આદિવાસી દીકરીને જેલમાં ન કરવા. હું મરવા ગયો તો અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા, અને મને જયારે આદિવાસી સમાજના યુવાનો આવ્યા, મને ત્યાં અમદાવાદ મળવા આવ્યા, મને કિશુદાનભાઈ અમારા ચેતરભાઈ નું શું થશે? મેં કીધું, વાર વાંકો નહીં થવા દે. આ બુચસિયાઓની તાકાત નથી. આ ચેતરભાઈ સીધો છે આદિવાસી સમાજનો. પણ મિત્રો, આટલાથી કામ નહીં ચાલે. મારે તમને એક વિનંતી કરવી છે. આટલા લોકો છો, તમે આજે એક સંકલ્પ લો, બિરસા મુંડા ભગવાનનું નામ લઈ કે 100 મત નો નખાવી શકીએ આપણે? નખાવી શકીએ કે ન સવાઈ શકીએ? ખાલી 100 મત, ખાલી 2 દિવસ મહેનત કરી નખાવી દો, પછી 5 વર્ષ તમારો હીરો સંસદમાં દિલ્હી સુધી તમારો અવાજ ઉઠાવશે. કોઈની તાકાત નથી કે યુસીસી અહીંયા લાવી શકે, અને લાવે ને તો આદિવાસી સમાજ ને બાકાત રાખવું પડશે. હું તમને ગેરંટી આપું છું. હા, જિલ્લામાં છે કે નહીં, બીજું કોઈ નહીં આવી શકે. એક વાત તમને કહી દો મિત્રો, આ લોકોએ જે ષડયંત્ર રચ્યું, છેલ્લી વાત, કારણ કે અમારે આગળ જવાનું છે, મોડું થતું હશે, પણ એક વાત તમને કહી દઉં, આ લોકોએ રૂપિયા આપવા આવશે. અમારી ચેતરભાઈ પાસે રૂપિયા નથી, બૂચ મારે, કારણ કે આપણે તો કામ કર્યું.